ગીર ગઢડા તાલુકાના મોતીસર ગામે મહિલાઓ દ્વારા બોળ ચોથની પૂજા અર્ચના કરવામાં આવી। આજે બોળ ચોથના દિવસે મોતીસર તેમજ ગીર પંથકની મહિલાઓ દ્વારા ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું। આજે બોળ ચોથના દિવસે કોઈ દેવી દેવતાઓનું પૂજન નહીં, પણ ગૌવર્ણી ગૌ માતાનું પૂજન કરવામાં આવે છે। એક માન્યતા એ પણ છે કે ગૌવર્ણી ગૌ માતાનું પૂજન કરવાથી આપણા બાળકો પર આવતા સંકટને ટાળે છે। સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત રાખવામાં આવે છે। આ વ્રત કરવાથી વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક વેદના પણ દૂર થાય છે। આ દિવસે રાંધેલું કે કાપેલું વસ્તુ ખાવામાં ઉપયોગમાં લેવાતી નથી। વ્રતના દિવસે ચાકા છુરીનો ઉપયોગ કરવામાં આવતો નથી। બોળ ચોથના દિવસે મહિલાઓ ઘરનું કામ પતાવીને ગાય તેમજ વાછરડાનું પૂજન કરવા જાય છે। તેમાં ગાય માતાને કંકુનો ચાંદલો કરી અને કપાસના રૂના નાગલા બનાવી પહેરાવી પૂજન કરે છે। તેવી જ રીતે ગીર ગઢડા તાલુકાના મોતીસર ગામે મહિલાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। તેમાં ગામની મહિલાઓ એક જગ્યાએ એકઠા થઈ પૂજન કર્યું હતું। રિપોર્ટર મનુ કવાડ, સિટી